નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 1 જાન્યુઆરી 2025થી પેન્શનના નિયમમાં મોટો બદલાવ કરવામાં આવશે। દર મહિને મળશે આટલું વધારાનું પેન્શન। બધા કામ પડતા મુખ્ય મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો, તમારા માટે 100% ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક નવી અપડેટ મળતી રહેશે। ડીઆર એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો 1 જાન્યુઆરી એટલે મિત્રો આવતા વર્ષે પેન્શનમાં થશે મોટો બદલાવ। નિયમોમાં બદલાવ કરવામાં આવશે અને નિયમના બદલાવના કારણથી પગારમાં એટલે પેન્શનમાં થશે મોટો વધારો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। પેન્શન આપણે 2025માં તાજેતરમાં ભારત સરકાર પેન્શન લગીને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં લાખો વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગ ઉમેદવાર જીવન પર ભારે અસર થવાની છે, કારણ કે અથવા વિધવા, વિકલાંગ અને વિધવાઓને પેન્શન 2025માં સંબંધની જાહેરાત જેમાં પેન્શનની રકમ વધારવામાં આવશે। જે સંબંધની મહત્વપૂર્ણ માહિતી આ લેખમાં આગળ શેર કરવામાં આવી છે। જેમ કે તમામ ઉમેદવાર જાણતા હતા કે અગાઉ તેમને વિધવા પેન્શન યોજના હેઠળ રકમ આપવામાં આવે છે, તે હવે વધારીને પ્રતિ માસમાં 4,500 રૂપિયા કરવામાં આવી છે। ના વધારે તે બધાના જીવન મોટો બદલાવ લાવી શકે છે જો આર્થિક રીતે નબળા હશે। આ માટે તેમાં બધાના અપંગ, વિધવા, વૃદ્ધો નીચે ઉલ્લેખ કર્યો છે અને તમે બધા નીચે પગલાંનો ઉપયોગ કરીને સુધારી શકો છો। ભારતની તમામ વિધવા, વિકલાંગો, વૃદ્ધા માટે સરકાર દ્વારા તમામ રાશિ બદલવામાં આવી છે। જે રકમ તેમને પહેલાં મળતી હતી 45 રૂપિયાની નવી રકમ પેન્શન તરીકે આપવામાં આવશે અથવા પેન્શન રકમ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। આવી સ્થિતિમાં જે લોકોને પેન્શન સમયસર નથી આવતું, જો તે નથી ફરીથી ના આવે તો તે નીચે દર્શાવેલા પગલાં ઉપયોગ કરીને તમે તમારી સરકારી ઓફિસમાં અથવા એપ્લાય નંબર મદદ સુધારી શકો છો। કારણ કે આ રકમ વધારો કરવામાં આવી છે, જેમાં તમારે કેટલા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની રહેશે, કારણ કે આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી છે। ના જાહેરાત વાસ્તવ સમાજના નબળા વર્ગ માટે મોટી રાહત છે। વિધવા, વિકલાંગ, વૃદ્ધાવસ્થા પેન્શનની રકમ વધારો વર્ગના લોકોને આર્થિક સ્થિતિમાં પ્રદાન કરશે, જેના કારણે તેનું જીવન ધોરણ સુધારી શકશે। યુનિફાઈડ પેન્શન સ્કીમ કેન્દ્રીય કર્મચારીઓમાં સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપશે। અરજીની ઉંમર ચોક્કસપણે ઓછી હોવી જોઈએ। અરજદાર અન્ય કોઈ સરકારી પેન્શન મેળવવાની સુવિધા હોવી જોઈએ નહીં। અરજદાર મૃત્યુ પામ્યો હોવો જોઈએ। એપ્લિકેશન ન્યૂનતમ સ્કોર 40%થી વધુ હોવો જોઈએ। અરજદાર ઉંમર 18 વર્ષથી વધુ ન હોવી જોઈએ। વૃદ્ધા ઉમેદવાર ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મિત્રો ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, પાન કાર્ડ, આવક પ્રમાણપત્ર, બેંક પાસબુક, ઉંમર પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર વગેરે। વૃદ્ધાવસ્થા, વિકલાંગ, વિધવા પેન્શન યોજના હેઠળ વૃદ્ધો તમારી અરજી અથવા ઓનલાઈન અને ઓફલાઈન તે બંને માધ્યમથી કરી શકશો। ઓનલાઈન મીડિયા પ્રથમ સત્તા વેબસાઇટ પર જરૂરી દસ્તાવેજ માહિતી પર અપલોડ કરો, તે પછી અરજી સબમિટ કરો, રસીદ મેળવો। ઓફલાઈન મીડિયામાં મિત્રો નજીકની સરકારી ઓફિસમાં જાઓ, ત્યાંથી અરજી ફોર્મ મેળવો, ફોર્મ બધી માહિતી યોગ્ય રીતે ભરો, તે પછી જરૂરી દસ્તાવેજ કમ્પ્લાય કરો અને સબમિટ કરો, તે પછી ચોકસાઈ પર રસીદ મેળવો। મિત્રો લેખનો હેતુ છે કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેર યોજનાઓમાં સમાજના નબળા વર્ગ માટે રાહત છે। વિધવા, વિકલાંગ, વૃદ્ધાવસ્થા પેન્શન યોજના રકમ વધારો કરવામાં આવી છે। આ માહિતી જરૂર માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે। આ માહિતી ફક્ત આધારપૂર્વક જ્ઞાન અને સમજવા માટે પણ છે, તેને કોઈ પણ ચોક્કસ વ્યક્તિ સલાહ તરીકે ન લેવી જોઈએ। આ પેન્શન યોજના તેનો નિયમ વિશે વિગતવાર માહિતી કૃપા કરીને તમારી સત્તાવાર વેબસાઇટ પર અથવા સત્તાવાર સ્ત્રોતનો સંપર્ક કરો। તો મિત્રો આ તે માહિતી। થેન્ક યુ વેરી મચ। વિડીયો જય હિન્દ, જય ભારત।